ધાનેરા તાલુકાના ચારડા ગામે તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોનો રોષ જોવા મળી રહ્યો છે। ચારડા ગામે નવું 66 કેવી સબસ્ટેશન સંપૂર્ણ બનીને તૈયાર થઈ ગયું હોવા છતાં પણ છેલ્લા 4 મહિનાથી તેને કાર્યરત કરવામાં નથી આવ્યું, જેને લઈને ગામના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। હાલમાં જડિયા તરફથી વિજય અને અમરનાથ ફીડર મારફતે અપાતો વીજ પુરવઠો અત્યંત અનિયમિત બન્યો છે। દિવસ રાત વીજળી ગુલ થવી, વારંવાર ટ્રિપિંગ થવું અને લો વોલ્ટેજની સમસ્યાના કારણે ખેતીના કામો ઠપ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ચારડા ગામના ગ્રામજનોએ યુજીવીસીએલ ધાનેરા 2 ના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પ્રાંત કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। જો વહેલી તકે સબસ્ટેશન શરૂ નહીં થાય તો લોકશાહી ઢબે ધરણા અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। લોકોના આક્રોશને ધ્યાને લઈને પ્રાંત અધિકારી અને યુજીવીસીએલના જવાબદાર અધિકારીઓની ઉપસ્થિતિમાં રજૂઆત સાંભળવામાં આવી હતી। આગામી 1 માસની અંદર તમામ કામગીરી પૂર્ણ કરી સબસ્ટેશન કાર્યરત કરવાની મૌખિક ખાતરી પણ આપવામાં આવી છે। ધાનેરા યુજીવીસીએલની ઘોર બેદરકારી અને ઘોર નિંદ્રાના કારણે, ઘોર નિંદ્રામાં સૂયેલી આ યુજીવીસીએલના બેદરકારીના કારણે આજે ખેડૂતોની મોટી સંખ્યાની અંદર ચારડા ગામથી તમામ ખેડૂતો ધાનેરા ખાતે યુજીવીસીએલ બોર્ડની અંદર આવ્યા અને એમની રજૂઆત એક જ છે કે ચારડા ગામ ખાતે 66 કેવીનું સબસ્ટેશન બની ગયા અને 1 મહિનો થવા છતાં અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું। ખેડૂતો અનેક રજૂઆત કરી છતાં પણ સાહેબે આશ્વાસન આપ્યું હતું, લેખિત અને મૌખિક રજૂઆત કરી ત્યારે સાહેબે કીધું કે 3 થી 4 દિવસની અંદર કામ ચાલુ થઈ જશે અને ચારડાનું કનેક્શન 66 કેવીના સબસ્ટેશનમાં આપવામાં આવશે। તેમ છતાં પણ ન આપવામાં આવ્યું। આજે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાંત સાહેબને પણ મળ્યા અને નાયબ કાર્યપાલક એન્જિનિયરશ્રીને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી કે સાહેબ આપ ઘોર નિંદ્રામાં સૂતેલા છો તો જાગો, મહેરબાની કરી। ખેડૂત ખૂબ દુઃખી છે, તમારા મા બાપ પણ ખેડૂત હતા, તમને પણ ઉછરીને ભણાયા। ખેડૂતોને ભણવું હોય તો લાઇટ પણ પૂરતી નથી મળતી, લાઇટમાં પણ કાપ આવતો હોય છે। આ ભ્રષ્ટ નિંદ્રામાં સૂયેલી યુજીવીસીએલ બેદરકારીના કારણે ખેડૂતો હેરાન થવું પડશે। જો અનેક સમયની અંદર તાત્કાલિક ધોરણે ન કરવામાં આવ્યું તો તમામ લોકો ચારડા ગામના તમામ નાગરિકો યુજીવીસીએલનો બેદરનો ઘેરાવ કરશે। રાતે વરસાદ બંધ થયાને આજે 14 થી 15 કલાક થયા છે, હજુ લાઇટનો બિલકુલ આ લોકોએ મોકલી નથી, કાપ હજુ એમનો એમ છે। અને અમે એ ટાઈમે પણ વારંવાર રજૂઆત કરીએ છીએ કે લાઇનનું મેન્ટેનન્સ નથી થતું અને તમે લાઇટનું મેન્ટેનન્સ કરાવો તો આવા પ્રોબ્લેમો ન થાય। ખેડૂત છીએ, સમજી શકીએ, વાવાઝોડું બીજું હોય તો લાઇટ જાય, પણ સામાન્ય વરસાદના છાંટા અથવા વાદળો સવાઈ જાય છે તો પણ લાઇટ કપાઈ જાય છે અને લાઇટ 15 થી 20 કલાક લાઇટ આવતી નથી। તો આવા મોસમમાં લાઇટ વગર રહેવું એ કેટલું મુશ્કેલી એ આપ સૌ જાણી શકો છો।